આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। હર હર મહાદેવ હર। આજે આપણે મહાવદ ચતુર્દશી એટલે કે મહાશિવરાત્રિ ના વ્રત વિધિ અને મહાત્મ્ય તેમજ તેની ફળશ્રુતિ અને પૂજા પદાર્થમાં શું વાપરવું તેના વિશે વિગતેથી વાર્તા સાંભળશું। આ વર્ષે મહાશિવરાત્રિનું વ્રત તારીખ 8 માર્ચ 2024 ને શુક્રવાર મહાવદ ચૌદશને દિવસે આવે છે। તે દિવસે ઉપવાસ કરી રાતના 4 પહોરમાં પુષ્પ અને બીલપત્ર તથા દૂધના અભિષેક વગેરેથી શિવ પૂજન અને રાત્રિ જાગરણ કરવું। આ વ્રત કરનારને શિવલોક કૈલાસ માં વાસ મળે છે અને તેને માતાના ગર્ભમાં આવવાપણું રહેતું નથી। મહાશિવરાત્રિ એટલે મહાવદ ચૌદશનો દિવસ। આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી કાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે। તે દિવસ શંકર ભગવાનનો જન્મ દિવસ કેમ જે આજ દિને શિવને સતીના વિવાહ થયા હોવાથી કેટલાક મત અનુસાર વિવાહ દિવસ પણ ગણાય છે અને તે દિવસે શિવલિંગના પૂજનનો વિશેષ મહિમા કહેલો છે। તેમજ આ દિવસે શિવ પાર્વતી વિવાહ થયા હતા, તેથી માતા પાર્વતીજીને શૃંગારની ચીજ કુમકુમ, ચાંદલા, સાડી, અત્તર, પાવડર વગેરે 16 શણગાર પણ અર્પણ કરી માતાજીનો રાજીપો લઈ તેમની કૃપા મેળવી શકાય છે અને માતાજી તથા ગણપતિજીને લાલ પુષ્પ દુર્વા કહેતા ડાભ અને કાર્તિકેયને શિવજીને સફેદ પુષ્પ તેમજ ભગવાન ભોલેનાથને ધતુરાના ફૂલ અને ભાંગનું નૈવેદ્ય અને આરતી માટે કપૂર ઉત્તમ ગણવામાં આવે છે, તેથી તે અર્પણ કરી શકાય છે। આમ સંપૂર્ણ શિવ પરિવારની પૂજન વિધિ કહેલ છે અને શિવરાત્રિના દિવસે દીપદાનનું વિશેષ મહત્વ હોવાથી તે કરવું અથવા દીપમાળા પણ પ્રગટાવી શકાય છે। કોઈ વ્યક્તિ માટે જો ઉપર બતાવેલ સામગ્રી પ્રાપ્ય ન હોય તો બીલપત્ર અને પંચામૃત અભિષેક કરવો અને તે પણ ન મળે તો માત્ર શુદ્ધ જળથી અભિષેક કરો તેમજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી પણ પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। આમ શિવજીના પૂજન અર્ચનમાં શ્રદ્ધા એ યુક્ત ભક્તિભાવ અત્યંત આવશ્યક છે, કેમ જે કોઈ પણ દેવી દેવતાના પૂજન અર્ચન કે ભજનમાં શ્રદ્ધા ભાવનું મહત્વ રહેલું છે। કેમ જે જેવી અને જેટલી શ્રદ્ધા ભક્તિભાવ શુદ્ધ અને પ્રબળ હોય તે અનુસાર જ ફળશ્રુતિ થાય છે। આ દિવસે લોકો ઉપવાસ કરે છે ને ફળાહાર કરે છે, તેમાં વિશેષપણે બટાટા અને શક્કરિયા ખાય છે। કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે। મહાશિવરાત્રિ વ્રત કથા વાર્તા। પર્વતની તળેટી માંગ એક ભીલ રહેતો હતો। તે જીવહિંસા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો। એક સમયની વાત છે, તે વહેલી સવારે ખાધા પીધા વગર તીરકામઠું લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો। તે દિવસ મહાવદ ચૌદશ એટલે કે મહાશિવરાત્રિનો હતો, તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા હતા। તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું। તેણે પણ દેખા દેખીમાં શિવ શિવ બોલ્યો। આમ જાણીએ અજાણ્યે પણ પ્રભુનું નામ લેવાઈ ગયું। આ પારધી આખો દિવસ શિકારની શોધમાં રખડ્યો, પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં। તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકવા લાગ્યો। સાંજ પડતાં તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો। આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું અને લિંગની જોડે મોટું બીલીનું ઝાડ હતું। પારધી તરસ્યો હોવાથી સરોવરનું મીઠું પાણી પીને એની ભૂખ ઠારી।
પછી તે આ બીલીના ઝાડ પર ચઢીને શિકારની રાહ જોવા લાગ્યો. પરંતુ ઝાડ પર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી, કેમ કે એના મોઢા આગળ બીલીની 2-3 ડાળી આવી જતી હતી. આથી તેના પાંદડા નડતા હોય એટલે તે બેઠો બેઠો બીલીના પાંદડા તોડી નીચે ફેંકતો હતો. અજાણતા જ આ પાંદડા નીચે રહેલા મહાદેવજીના લિંગ પર પડતા હતા. આમ કરતા રાતના 11 વાગ્યા. તેવામાં ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. પારધી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલી પત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું ને તેણે ઊંચે જોયું તો પારધી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આર્ત સ્વરે કહ્યું કે, હે પારધી, તારે મને મારવો હોય તો ખુશીથી માર, પણ એ પહેલા મને એકવાર મારા ઘેર જઈ બધાને મળી આવવા દે. પારધી એ પહેલા તો તેની વાત માની નહીં, પણ હરણે ખૂબ કાલાવાલા કર્યા અને સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપ્યું, એટલે પારધીએ તેને જવા દીધો. હરણ ખુશ થતો થતો ત્યાંથી ચાલ્યો ગયો અને થોડી વાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. પારધી તેને પણ બાણ મારવા જતો હતો કે ત્યારે હરણીએ પણ પેલા હરણની જેમ કાલાવાલા કર્યા અને ઘરે જઈને પાછા આવવાનું વચન આપ્યું, એટલે પારધીએ તેને પણ જવા દીધી. પારધી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો ને સમય પસાર કરવા બીલીપત્રોના પાન તોડી તોડી નીચે નાખતો હતો. પરંતુ આ બીલીપત્રો અનાયાસે જ તે ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડતા હતા. આમ અજાણપણે પણ તે શિવની પૂજા કરી રહ્યો હતો. આમ કરતા થોડી વાર બાદ હરણ નાગ બચ્ચા ત્યાં પાણી પીવા માટે આવ્યા અને તેનો શિકાર કરવા તીર કામઠું તૈયાર કર્યું. ત્યારે હરણ નાગ બચ્ચાઓએ પણ પારધીને કહ્યું, હે પારધી, અમે અમારા માતા પિતાને મળી પાછા આવીશું, તું અમને જવા દે. એટલે પારધીએ તેમની પર દયા કરી તેમને પણ જવા દીધા. આમ હરણ, હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા મળ્યા અને તેમણે પારધીને આપેલ વચન વિશે જણાવ્યું. ત્યારબાદ બધાં ભેગા મળી પારધીને આપેલા વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા, હે પારધી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તું અમને મારીને તારા બાળ બચ્ચા માટે ભોજન લઈ જા. આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા ને તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને વિશ્વાસુ છે. હરણાઓની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તે જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા પણ લીધી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. અને તેણે હરણાઓને છોડી દીધા. આથી હરણાઓએ શિકારીને મૂક આશીર્વાદ આપ્યા. એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલ દેવદૂતે પારધીને કહ્યું, હે પારધી, તે જાણીએ અજાણે પણ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બીલીપત્રો ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું તને સારું ફળ મળ્યું છે અને તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યે આ હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે, એટલે હું તને અને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું, ચાલ. આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં બેઠા અને પારધીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. માટે હે મહાદેવજી, આ પવિત્ર મહાશિવરાત્રિનું વ્રત જે કોઈ પણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરશે, તેમને જેમ પારધી તે અને મૃગલાઓને શિવ પૂજાનું ફળ મળ્યું, એમ સૌ કોઈ વ્રત કરનારને પણ મળજો. આમ અજાણતા પણ પારધી દ્વારા શિવરાત્રિનું વ્રત થયું
અને તેમને શિવલોકની પ્રાપ્તિ થઈ. તો આપણે ભક્તિભાવપૂર્વક વ્રત ઉપવાસ કરીએ તો અનેક ગણું ફળ મળે ને અંતે શિવલોકમાં વાસ થાય છે. હર હર મહાદેવ.